સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સમાન બનાસ ડેરી પર વરસ્યા સહકાર મંત્રી અમિત શાહના આશીર્વાદ। ગુજરાતના પશુપાલન ક્ષેત્રે ક્રાંતિનો પાયો નાખતા કરોડના પ્રકલ્પનું કર્યું લોકાર્પણ। ડીસાની યુવા પેઢીને પરખી જતું જીવલેણ ડ્રગ્સનું દૂષણ ચરમસીમાએ, માસૂમ તરુણો બરબાદ। બીકે ન્યૂઝ ચેનલના અભિયાનથી પોલીસની ઉપર છલી કાર્યવાહી। ખેડૂતોને ઉત્તમ સુવિધા અને પારદર્શિતા પ્રદાન કરતું દાનેરા મગફળી ખરીદ કેન્દ્ર નાફેડની કસોટીમાં ઉતર્યું ખરું। કેન્દ્રીય ટીમે મોડેલ સેન્ટરનું બિરુદ આપી ગુજરાતને અપાવ્યું ગૌરવ। બનાસ નદીને નિર્જીવ બનાવતી સરકારી નીતિઓ ઇકોસિસ્ટમ અને સંસ્કૃતિનો કરી રહી છે વિનાશ। જો ચેત્યા નહીં તો એક આખી સભ્યતાના અંત માટે તૈયાર રહેવું પડશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં સહકાર ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસ જોવા મળ્યો, જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દિયોદરના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે કરોડો રૂપિયાના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। હજારોની મેદની વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહે બનાસ ડેરીના વિકાસ મોડેલને દેશભરના ખેડૂતો અને પશુપાલકો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ ગણાવ્યું હતું। આજે કેન્દ્રીય મંત્રીના હસ્તે સણાદર ખાતે 440 કરોડના મિલ્ક પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ 35 કરોડના અત્યાધુનિક પનીર પ્લાન્ટ અને આગથળાના બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું। જનસભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે બનાસના પશુપાલકોની મહેનત અને સ્વર્ગીય ગલબાભાઈના વિઝનને કારણે 400 રૂપિયાથી શરૂ થયેલી આ મંડળી આજે 24,000 કરોડના વટવૃક્ષ સમાન બની છે। તેમણે સૂકા ગણાતા બનાસકાંઠાને નર્મદાના નીરથી હરિયાળું બનાવવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો। શાહે ખાસ ભારપૂર્વક કહ્યું કે ડેરીના નવા ચક્રીય અર્થતંત્ર મોડેલ અને ગોબર ગેસ જેવા પ્રોજેક્ટ્સથી આગામી 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં 20% વધારો થશે અને ખેડૂતો હવે ગ્લોબલ માર્કેટમાં સીધા જોડાઈ શકશે। બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો, માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ। આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો। બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે। 24,000 અને અહીંયા બહેનો બેઠી છે। હું દેશભરમાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ
ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે. એમને અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે. 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય. મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની. આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું. 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે. તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું. કાર્યક્રમના અંતિમ ચરણમાં અમિત શાહે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ સહકારી ક્ષેત્રના બદલાતા પ્રવાહ અને ખેડૂતોના આર્થિક ઉત્થાનની વાત કરી હતી. મહત્વનું છે કે આ સફળ મોડેલને નિહાળવા માટે જાન્યુઆરી 2026માં દેશભરની 250 જેટલી ડેરીના ચેરમેન બનાસકાંઠાની મુલાકાત લેશે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે બનાસકાંઠાના પશુપાલકોની આવકમાં ક્રાંતિકારી વધારો કરી શકે તેવા એક મહત્વના પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. લાખણી તાલુકાના આગથળા ગામે બનાસ ડેરી અને સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયેલા બનાસ બાયો સીએનજી પાયલોટ પ્રોજેક્ટનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન અમિત શાહે પશુપાલક બહેનો સાથે સીધો સંવાદ યોજીને આ પ્રોજેક્ટથી થનારા લાભો અંગે ચર્ચા કરી હતી. આગથળામાં સ્થાપિત કરાયેલો આ બાયો સીએનજી પ્લાન્ટ બનાસકાંઠાના પશુપાલકો પાસેથી છાણની ખરીદી કરીને તેમાંથી બાયો સીએનજી ઇંધણનું નિર્માણ કરે છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના સ્થાપન માટેનું સંપૂર્ણ રોકાણ સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એવું મોડેલ છે કે જે પશુપાલકોને છાણના વેચાણ થકી આવકનો નવો સ્ત્રોત પૂરો પાડે છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ પશુપાલક બહેનો સાથે વાતચીત કરીને છાણ વેચીને થતી આવક અને આ ચક્રીય અર્થતંત્રનું મહત્વ સમજાવ્યું હતું, જે ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા આપવા સક્ષમ છે. અમિત શાહની આ મુલાકાત સાબિત કરે છે કે કેન્દ્ર સરકાર અને બનાસ ડેરી ગાયના છાણમાંથી આવક ઊભી કરવાના આ પ્રોજેક્ટને ગંભીરતાથી લઈ રહી છે. આ બાયો સીએનજી પાયલોટ પ્રોજેક્ટ સફળ થતા માત્ર ઇંધણની જરૂરિયાત જ પૂરી નહીં થાય, પણ પશુપાલકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે અને ગુજરાતના પશુપાલન ક્ષેત્રે એક નવી ક્રાંતિનો પાયો નખાશે. બનાસકાંઠામાં ધંધાના નામે ધંધો થતો હોય તેવી વધુ એક ઘટના થરાદમાંથી સામે આવી છે, જ્યાં પોલીસે એક ખાનગી શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટર પર રેડ કરીને દેહ વેપારના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. થરાદના કિંગ સ્પા નામના સેન્ટરમાં સ્પાની આડમાં આંતરરાજ્યની યુવતીઓને લાવીને દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ સમગ્ર નેટવર્કનો ભાંડો ફોડ્યો છે અને વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા પર લાલ બત્તી ધરી છે. થરાદ પોલીસે કિંગ સ્પામાં ડમી ગ્રાહક મોકલીને પુરાવા એકઠા કર્યા બાદ તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્પા મેનેજર તિલોક ખરવાલની અટકાયત કરી હતી અને તેની સાથે સંકળાયેલા અન્ય 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે સ્થળ પરથી મળી આવેલી 3 યુવતીઓની પણ પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે દેહ વેપારના આ ધંધા માટે અન્ય રાજ્યોની યુવતીઓને અહીં લાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી. પોલીસે આલા 3 યુવતીઓને નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
જ્યારે મેનેજર પાસેથી આ નેટવર્કના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. થરાદના પીઆઈ એટી પટેલે આ સમગ્ર કાર્યવાહીની પુષ્ટિ કરી હતી. થરાદ પોલીસ વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે. ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી. તે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદનાઓને જાણ કરતા તેઓ શ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ નાઓને સદર બાબતની સમજ કરતા તેઓ શ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ થરાદનો અમોને ચાર્જ સોંપેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનું કહેતા અમોએ સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ. તેમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે ત્યાં પંચો સાથે રેડ કરતા ડમી ગ્રાહક અનૈતિક દેહ વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે. તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન જણાવેલું છે કે ત્યાં આવો અનૈતિક દેહ વેપાર થતો હતો. તે શાહરૂખ કરીને જેના નામે સ્પાનું લાયસન્સ છે તનુશ્રી કરીને, જે હરિયાણાની છે અને હાલ બોમ્બે ખાતે રહે છે, તેના પતિ શાહરૂખે આંતરરાજ્ય છોકરીને બોલાવી અને પોતાના આર્થિક ફાયદા સારું પ્રલોભન આપીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવી પ્રવૃત્તિ કરતો હતો. 4 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને 3 જે સ્ત્રીઓ મળેલી છે આંતરરાજ્ય સ્ત્રીઓ એની હાલ પૂછપરછ ચાલુમાં છે અને તેને નારી કેન્દ્રમાં મૂકવાની તજવીજ ચાલુ છે. પોલીસે ભલે આ દેહ વેપારનો પર્દાફાશ કર્યો હોય, પરંતુ થરાદ શહેર, ડીસા, પાલનપુર, ધાનેરાના શાંત ગણાતા વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સોમાં સ્પાની યાર્ડમાં આંતરરાજ્યનું નેટવર્ક ચાલતું હોવાની ઘટના સમાજ માટે ચિંતાજનક છે. આ એકલા સ્પા પર કાર્યવાહી કરવાને બદલે પોલીસે હવે અન્ય શંકાસ્પદ સ્પા સેન્ટરો અને મસાજ પાર્લરો પર પણ કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવી જરૂરી છે, જેથી નશા અને દેહ વેપાર જેવા ગેરકાયદેસર ધંધાઓને થરાદમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય. બનાસકાંઠામાં ફરી એકવાર ગૌવંશ માટે જીવલેણ ગણાતા લંપી વાયરસનો પ્રકોપ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલી સીતારામ ગૌશાળામાં છેલ્લા 3 દિવસમાં એક પછી એક ગૌવંશમાં લંપી વાયરસના કેસ સામે આવ્યા છે. અગાઉ પણ આ વાયરસના કારણે પશુપાલકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, ત્યારે લાખોની સંખ્યામાં દુધાળા પશુઓ અને શંકર ગાયો ધરાવતા ધાનેરા તાલુકા માટે આ ઘટના ખરેખર ચિંતાજનક છે. સીતારામ ગૌશાળામાં જ્યાં લગભગ 250 જેટલા ગૌવંશ આશરો લઈ રહ્યા છે, ત્યાં છેલ્લા 3 દિવસમાં કુલ 10 જેટલા ગૌવંશમાં લંપી વાયરસની અસર જોવા મળી છે. આ ગૌશાળાના મહંત શ્રી સીતારામ બાપુ દ્વારા તાત્કાલિક અસરથી આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ દ્વારા ગૌવંશની સારવાર શરૂ કરવામાં આવી છે અને સારવારના કારણે ગૌવંશના સ્વાસ્થ્યમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે. સીતારામ બાપુનું માનવું છે કે જો સમયસર ગૌવંશની સેવા અને સારવાર કરવામાં આવે તો લંપી વાયરસ આટલો ઘાતક સાબિત થતો નથી અને પરિણામો સારા મળી શકે છે. તેમણે ધાનેરા તાલુકાની તમામ ગૌશાળકોના સંચાલકોને પણ તાત્કાલિક સેવા અને સારવારની કામગીરી શરૂ કરવા અપીલ કરી છે. આજે આપણે સીતારામ ગૌશાળાની અંદર લંપી રોગ લગભગ 3 દિવસથી પહેલાં એક કેસ બન્યો હતો. કાલે 3-4 વધી ગયા અને આજે લગભગ 9-10 જેવા થઈ ગયા છે. અને લગભગ પહેલી વખતે આવ્યો હતો એ ઘણો નુકસાનકારક હતો. આ વખતે લગભગ મટી જાય છે પણ આપણે સેવા આપવી પડે છે. તો અહીંયા જેવો લંપીની અનુભવ થયો ત્યારથી દોડધામ ચાલુ કરી નાખી છે. તરત ને તરત જેમ બને એમ ગૌ માતાને ભગવાન જલ્દી સાજા કરે એ માટે મહેનત પૂરી કરી રહ્યા છે અને લગભગ રિઝલ્ટ પણ અમને 60% તો મળી ગયું છે કે સારું પણ થાય છે, પરંતુ હજી લંપી રોગ અટક્યો નથી. તો હું બધાને જાણ કરું છું કે હરેક ભક્તો જ્યાં જ્યાં આજ લંપી રોગ પાછો આવી રહ્યો તો ગૌ માતાની સેવામાં જોડાઈ જાય, નહીંતર મોટામાં મોટું નુકસાન પાછું ગૌવંશમાં થઈ શકે એવું લાગે છે. અત્યારે અમારી ગૌશાળાની અંદર જે અમારી પાસે વ્યવસ્થાઓ હોય એ વ્યવસ્થાઓ પૂરી પાડી અને જ્યાં જ્યાં થોડી વ્યવસ્થાઓ કરી અને તરત બધાને અલગ કરવાની વ્યવસ્થાઓ કરી નાખી છે. છતાંય પણ હજી અમારાથી થતી વ્યવસ્થાઓ કરી છે અને બીજી કરીએ છીએ. અને હરેક જગ્યાએ ગૌશાળામાં અહીંયા ઘરે જ્યાં દેશી ગૌ માતા છે બધા પણ ધ્યાન રાખી અને સારી રીતે એને ટ્રીટમેન્ટ આપજો તો લગભગ કંઈ લંપી આપણને કંઈ કરી શકશે નહીં ગૌ માતાને. જો સેવા કરશો, સેવાની અંદર કમી રાખી તો અવશ્ય ગૌ માતાને નુકસાન પહોંચી શકે એમ છે.
કેટલો ગૌવંશ હશે આપણે ગૌશાળા? અત્યારે હાલમાં આપણે સીતારામ ગૌશાળાની અંદર લગભગ 250ની આસપાસ ગૌ માતા છે. એમાં નંદી ભગવાન પણ સાથે જ છે. એમાં બધા વિભાગ પણ 5 અલગ અલગ કરી નાખ્યા છે. 5 વાડાઓ જે અશક્ત છે, કોઈ બચાવવાનો છે, કોઈ નંદી ભગવાનો છે, એમ 5 વિભાગ અલગ અલગ કરી નાખ્યા છે. અને એમની અંદર શેડની બીજી વ્યવસ્થાઓ, ગમણની, પાણીના વાડાની બધાની અલગ અલગ વ્યવસ્થાઓ પણ થઈ ગઈ છે. બધી રીતે પરફેક્ટ સારું જ હાલમાં અઠીલાની કૃપાથી ચાલી રહ્યું છે. ભગવાનની કૃપા છે અઠીલાને. ગૌશાળાના સ્તરે સેવા સારવારની કામગીરી ભલે ચાલી રહી હોય, પરંતુ આ વાયરસ ધાનેરા તાલુકાના લાખો પશુઓમાં વધુ ન ફેલાય તે માટે તંત્રએ ગંભીરતા દાખવવી જરૂરી છે. સરકારી પશુ ચિકિત્સકો તેમજ દૂધ મંડળી સંચાલિત પશુ ચિકિત્સકોએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં યોગ્ય સારવાર અને રસીકરણની કામગીરી સઘન બનાવવી પડશે. જો સમયસર પગલાં નહીં લેવાય તો પશુપાલકોએ ફરી એકવાર પોતાના દૂધાળા પશુઓને ગુમાવવાનો અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. રાષ્ટ્રની સુરક્ષા અને આપત્તિના સમયમાં સેવા માટે તત્પર રહેતા હોમગાર્ડ દળનો આજે 6 ડિસેમ્બરના રોજ સ્થાપના દિવસ છે. બનાસકાંઠામાં જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડની સૂચના મુજબ થરાદ યુનિટ દ્વારા આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. થરાદના હોમગાર્ડ જવાનોએ પ્રભાત ફેરી, જનજાગૃતિ અભિયાન અને સફાઈ કાર્યક્રમો સાથે રેલી યોજીને પોતાની ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હોમગાર્ડ્સના સ્થાપના દિવસ નિમિત્તે થરાદ યુનિટના ડિવિઝન કમાન્ડર રમેશભાઈ દોહટ, મોહનભાઈ વણકર, મનસેંગભાઈ નાઈ સહિત એનસીઓ અને મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા. જવાનોએ આજના ખાસ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓને ફૂલહાર ચડાવીને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ હોમગાર્ડ જવાનોને ખાસ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા, જેનાથી જવાનોનો ઉત્સાહ વધ્યો હતો. આ ઉપરાંત પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડીડી રાજપૂત, કલાવતીબેન રાઠોડ, જયમીનભાઈ પ્રજાપતિ સહિત અનેક આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ પણ શુભકામનાઓ પાઠવી હતી. થરાદ યુનિટ દ્વારા 6 ડિસેમ્બરના સ્થાપના દિવસની આ ગૌરવપૂર્ણ ઉજવણી બાદ ડિવિઝન કમાન્ડર રમેશભાઈ દોહટે તમામ હોમગાર્ડ જવાનો, આગેવાનો અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજ સેવા અને સુરક્ષાની ભાવના સાથે દિવસ રાત ફરજ બજાવતા આ હોમગાર્ડ જવાનોએ સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર કાયદા વ્યવસ્થા જાળવવામાં જ નહીં પણ સમાજમાં જાગૃતિ ફેલાવવામાં પણ અગ્રેસર છે. આજ રોજ 6 ડિસેમ્બરના દિવસને બનાસકાંઠાના હિન્દુ સંગઠનો દ્વારા શૌર્ય દિવસ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. વર્ષો પહેલા આજના જ દિવસે કાર સેવકોએ અયોધ્યામાં બાબરી મસ્જિદના ઢાંચાને તોડીને ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. તે ઐતિહાસિક ઘટનાની યાદમાં આજે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. હિન્દુ યુવા સંગઠન અને શિવ સેવા સમિતિ સહિતના અનેક હિન્દુ સંગઠનોના કાર્યકરોએ એકઠા થઈને આ શૌર્યભર્યા દિવસની ઉજવણી કરી હતી અને કાર સેવકોના બલિદાનને યાદ કર્યું હતું. આજના શૌર્ય દિવસની ઉજવણીમાં હિન્દુ યુવા સંગઠન અને શિવ સેવા સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્યત્વે મનોજ ઠાકોર, રાહુલભાઈ મહેશ્વરી, જીતુભાઈ પરમાર, કેતનભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ સોની અને દશરથભાઈ રાજગોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તમામ સંગઠનોના કાર્યકરોએ ભેગા મળીને શિવાજી મહારાજ સર્કલ પાસે એકઠા થઈને જોરદાર ફટાકડાઓ ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. કાર્યકરોએ ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને દેશમાં હિન્દુત્વના વિજયના પ્રતીક સમાન આ દિવસને યાદ કર્યો હતો અને ભાવના વ્યક્ત કરી હતી કે હિન્દુઓની આસ્થાની લડાઈમાં આ દિવસનું ઐતિહાસિક મહત્વ છે. બનાસકાંઠામાં આ રીતે જાહેર સ્થળે શૌર્ય દિવસની ઉજવણી થતાં સમગ્ર વિસ્તારમાં એક ઉત્સવનો અને ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. હિન્દુ યુવા સંગઠનોએ આ ઉજવણી દ્વારા એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે કરોડો હિન્દુઓની આસ્થા અને અખંડિતતા માટે આ દિવસ હંમેશા યાદગાર રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરોની હાજરી જોવા મળી હતી અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસાની યુવા પેઢીને પરખી જતું જીવલેણ ડ્રગ્સનું દૂષણ ચરમસીમાએ, માસૂમ તરુણો બરબાદ. બીકે ન્યૂઝ ચેનલના અભિયાનથી પોલીસની ઉપર છલી કાર્યવાહી.
ઉત્તમ સુવિધા અને પારદર્શિતા પ્રદાન કરતું દાનેરા મગફળી ખરીદ કેન્દ્ર નાફેડની કસોટીમાં ઉતર્યું ખરું. કેન્દ્રીય ટીમે મોડેલ સેન્ટરનું બિરુદ આપી ગુજરાતને અપાવ્યું ગૌરવ. બનાસ નદીને નિર્જીવ બનાવતી સરકારી નીતિઓ ઇકોસિસ્ટમ અને સંસ્કૃતિનો કરી રહી છે વિનાશ. જો ચેત્યા નહીં તો એક આખી સભ્યતાના અંત માટે તૈયાર રહેવું પડશે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસામાં અત્યારે એક અત્યંત ચિંતાજનક અને લાલ બત્તી સમાન સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ડ્રગ્સનું દૂષણ હવે તમામ સીમાઓ વટાવી ચૂક્યું છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે ફૂલ જેવા કુમળા તરુણો અને નાની ઉંમરના બાળકો આ જીવલેણ નશાની લપેટમાં આવી રહ્યા છે. ડીસાની આવતીકાલ સમાન આ યુવા પેઢીને બરબાદીના રસ્તે જતી અટકાવવા અને શહેરને નશામુક્ત કરવા માટે બીકે ન્યૂઝ ચેનલે એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે, જેનો ઉદ્દેશ માત્ર સમાચાર આપવાનો નહીં પણ આ બાળકોનું ભવિષ્ય બચાવવાનો છે. ડીસામાં હવે ડ્રગ્સનું દૂષણ એટલી હદે પ્રસરી ગયું છે કે તેમાં ટીનેજર્સો પણ સપડાઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો શહેરમાં આવેલા અવાવરૂ શોપિંગ સેન્ટરો ઉપર છેલ્લા ઘણા સમયથી અમારા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ત્યાં વપરાયેલી સિરિંજો અને કેટલીક પ્રતિબંધિત દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે. જે રીતે ડીસામાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે તે સૌથી પહેલાં ટાર્ગેટ નાની ઉંમરના બાળકોને કરી રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા પણ હવે ગંભીર બનવાની જરૂર જણાઈ રહી છે, કારણ કે જે લતમાં આ બાળકો સપડાઈ રહ્યા છે તે લતમાં સપડાયા બાદ બહાર નીકળવું મુશ્કેલ હોય છે અને તેનાથી અનેક પરિવારો બરબાદ થઈ જતા હોય છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા દરેક માતા પિતાને અપીલ કરવામાં આવે છે કે તેમના બાળકોની હિલચાલ ઉપર ખાસ નજર રાખવામાં આવે. બાળક કોની સાથે ફરે છે, ક્યાં જાય છે અને શું કરે છે તેની પર નજર રાખવી જરૂરી છે. માત્ર પોલીસના ભરોસે બેસવાથી ડ્રગ્સનું દૂષણ દૂર નહીં થાય. આ દૂષણને દૂર કરવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે. અમારા આ અભિયાન અંતર્ગત અમે શહેરના વિવિધ સુમસામ શોપિંગ કોમ્પ્લેક્સોમાં ખુલ્લેઆમ ચાલતી નશાની મહેફિલોના દ્રશ્યો કેમેરા પર ઉજાગર કર્યા હતા. અમારા અહેવાલની અસર ચોક્કસપણે જોવા મળી છે. પોલીસ હરકતમાં આવી છે અને જે કોમ્પ્લેક્સના દ્રશ્યો અમે બતાવ્યા હતા ત્યાં નશેડીઓની અવરજવર બંધ થઈ ગઈ છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે પોલીસની કામગીરી હજુ ઉપર છલ્લી દેખાઈ રહી છે. પોલીસે હજુ સુધી કોઈ મોટા માથાઓ કે સપ્લાયરોને ઝડપ્યા નથી, જેના કારણે એવી ભીતિ સેવાઈ રહી છે કે જ્યાં સુધી સમાચાર પ્રસારિત થશે ત્યાં સુધી જ આ તત્વો ડરશે અને પછી પરિસ્થિતિ જૈસે થે જેવી થઈ જશે. બીજી તરફ માસૂમ બાળકોના માતા પિતા આ લતથી સાવ અજાણ છે અને જ્યારે તેમને ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. પોલીસ તંત્ર માટે હવે આ માત્ર એક કેસ નથી પણ નૈતિક જવાબદારીનો પ્રશ્ન છે. પોલીસે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવાને બદલે આ દૂષણના મૂળ સુધી પહોંચવું અનિવાર્ય છે. જો પોલીસ કડકમાં કડક હાથે કામ નહીં લે અને આ બદીને ડામશે નહીં તો ડીસામાંથી એક આખી યુવા પેઢી બરબાદ થઈને નામશેષ થઈ જશે.
આ બરબાદ થતા પરિવારોને બચાવવા માટે પોલીસે હવે કોઈની પણ શરમ રાખ્યા વગર ડ્રગ્સના નેટવર્કને નેસ્તાનાબૂદ કરવું જ પડશે, નહીંતર ભવિષ્ય ધૂંધળું છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જે અભિયાન છેડવામાં આવ્યું છે તેમાં ઘણા દિવસથી દર્શકોના સારા એવા પ્રતિભાવો મળી રહ્યા છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ પોતાના દર્શકોને અપીલ કરી રહી છે કે અમારા દ્વારા આપણને 3 વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. આ 3 વિકલ્પોમાં તમારા જવાબો શું છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વિકલ્પ 1, પ્રશ્ન: શું ડીસા પોલીસ માત્ર બીકે ન્યૂઝ ચેનલ પર સમાચાર આવે ત્યારે ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરે છે? હા, આ માત્ર દેખાડો છે. ના, પોલીસ ગંભીરતાથી કામ કરે છે? કંઈ કહી ન શકાય. વિકલ્પ 2, પ્રશ્ન: ડીસાના તરુણો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે, આ માટે સૌથી વધુ જવાબદાર કોણ? પોલીસની નિષ્ક્રિયતા, માતા-પિતાની બેદરકારી, ડ્રગ્સની સરળ ઉપલબ્ધતા, ઉપરના તમામ. વિકલ્પ 3, પ્રશ્ન: શું તમને લાગે છે કે જો પોલીસ ધારે તો 24 કલાકમાં ડીસામાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરી શકે? હા, પોલીસ ધારે તો બધું શક્ય છે. ના, રાજકીય દબાણ હોઈ શકે. આ બાબત હવે હાથ બહાર છે. પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ડ્રગ્સ, દારૂ અને જુગારના મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. મેવાણીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં ડ્રગ્સની બધી ચરમસીમાએ પહોંચી છે અને લગભગ 20 લાખ જેટલા સ્ત્રી પુરુષો તેના રવાડે ચડ્યા છે. ગુજરાતની યુવા પેઢીને ચકનાચૂર કરી નાખનાર આ દૂષણ પર ગૃહમંત્રી મૌન કેમ છે? તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો અને સાથે સીધો પડકાર ફેંકીને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટાવાળા જોડે કરો, મારા ડ્રાઈવર જોડે કરો, મારા પીએ જોડે કરો, પણ એટલું તો ગુજરાતને કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે? અને જે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મારી વિરુદ્ધ નાના પોલીસ કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી એમને ઉશ્કેરવાની કોશિશ કરીને પ્રોટેસ્ટ કરાવ્યો હતો, એ કર્મચારીઓનું હિત તમારા હૃદયમાં વસેલું હોય તો એમને યુનિયન બનાવવાની પરમિશન આપો, એમને ગ્રેડ પેનો લાભ આપો અને ઓર્ડલીની પ્રથાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાઓ પોતાના જૂતાની પોલિશ કરાવડાવે છે કોન્સ્ટેબલ જોડે, એ ગંદકી બંધ કરાવડાવો. આવું જો થાય તો લાગે કે તમે ગુજરાતની જનતા અને નાના પોલીસ કર્મચારીઓ માટે કંઈ કરવા માંગો છો. જિગ્નેશ મેવાણીના આકરા પ્રહારો બાદ રાજ્યના ગૃહ વિભાગ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સીધું દબાણ આવ્યું છે. મેવાણીએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ગુજરાતની ભાવિ પેઢીને ચકનાચૂર કરી નાખનાર આ ડ્રગ્સના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આ આંદોલન ચાલુ રહેશે. ગૃહમંત્રી પર કરાયેલા ખુલ્લા પડકાર અને મંત્રીઓ પર કરાયેલા ગદ્દારના આક્ષેપો બાદ હવે જોવું એ રહ્યું કે ગૃહ વિભાગ આ મુદ્દે શું સ્પષ્ટતા આપે છે અને ગુજરાતમાં 20 લાખ લોકોને ડ્રગ્સના ચુંગલમાંથી બચાવવા માટે કયા નક્કર પગલાં લેવાય છે. ધાનેરા પોલીસે નશાના કારોબાર પર વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી નેનાવા ચેકપોસ્ટ ખાતે પોલીસે સઘન વાહન ચેકિંગ દરમિયાન એક સાથે 2 મોટા વાહનોમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આ સફળ કામગીરીમાં વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ 30 લાખ રૂપિયાથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 3 જેટલા બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, જેને કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ચૌધરીએ પોલીસ ટીમ બનાવીને નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ સઘન બનાવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસે પહેલા એક ટ્રકને અટકાવ્યો હતો, જેમાંથી 9,42,944 રૂપિયાના કિંમતની 2400 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ટ્રક ચાલક ખેમારામ નવલારામ મેઘવાડ અને તેની સાથે સવાર ભભુતારામ ભેરારામ મેઘવાળની તાત્કાલિક ધરપકડ કરીને ટ્રક સહિત કુલ 19,72,944 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જ પોલીસે બીજા એક ડમ્પરને શંકાના આધારે
ચેક કરતા તેમાંથી પણ 5,52,000 રૂપિયાના કિંમતની 2232 જેટલી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ડમ્પર ચાલક નિહાલ ખાન, નવાબ ખાન સમેજાની પણ અટકાયત કરી અને 10,57,289 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ ધાનેરા પોલીસે એક જ દિવસમાં કુલ 4632 દારૂની બોટલો સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા છે. ધાનેરા પોલીસની આ બમણી કાર્યવાહી ખૂબ જ સરાહનીય છે, જેને કારણે દારૂના મોટા જથ્થાને ગુજરાતમાં ઘૂસતા પહેલા જ પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય બુટલેગરોને જેલના હવાલે કરીને હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ગુજરાતમાં તેને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી વિસ્તાર હોવા છતાં ધાનેરા પોલીસની આ સતર્કતાએ સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં નશાના કારોબારને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. દાંતા તાલુકાના ગઢમહુડી ગામમાં આજે ખરા અર્થમાં દીકરાની સફળતાનો ઉત્સવ ઉજવાયો છે. અહીંના રબારી સમાજના યુવક કેવલરામ રબારીએ માતાની સંઘર્ષમય મહેનત અને પોતાના અથાગ પ્રયત્નોના બળે આર્મીમાં અગ્નિવીર બનીને ગામનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. 7.5 મહિનાની કઠિન ટ્રેનિંગ પૂરી કરીને કેવલરામ પરત ફરતા આખા ગામમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. આ એવા દીકરાની સફળતાની ગાથા છે જેણે 11 મહિનાની ઉંમરે પિતા ગુમાવ્યા બાદ માતાના માત્ર 45 રૂપિયાની મજૂરીથી જીવનનો સંઘર્ષ જોયો છે. કેવલરામની માતા ટીપુબેન રબારીના પતિનું અવસાન થયું ત્યારે પુત્ર માત્ર 11 મહિનાનો હતો. ઘર ચલાવવા અને બાળકોને પગભર કરવા માટે ટીપુબેને 2002માં માત્ર 45 રૂપિયાની દૈનિક મજૂરી પર સતલાસના રોડનું કામ શરૂ કર્યું હતું. આ સંઘર્ષ જોઈને મોટા થયેલા કેવલરામનું સપનું સેનામાં જવાનું હતું, પરંતુ પહેલા 2 પ્રયાસમાં અગ્નિવીર સિલેક્શનમાં દોડમાં પડી જવાથી તેઓ નિષ્ફળ રહ્યા હતા. જો કે હિંમત હાર્યા વિના ત્રીજા પ્રયાસે તેઓ સફળ થયા અને અગ્નિવીર બનીને પરત ફર્યા છે. ઘરે આવતા જ કેવલરામે પહેલા પોતાની ટોપી માતા અને ભાઈને પહેરાવી હતી અને માતાના ગભે માથું મૂકીને રડી પડ્યા હતા. તેમણે પોતાની સફળતાનો શ્રેય માતા, ભાઈ અને માણેકનાથ દાદાના આશીર્વાદને આપ્યો હતો. ગઢમહુડી ગામના આ યુવકની સફળતાની ઉજવણીમાં મહંત શ્રી બાલકદાસ મહારાજ, ઈસબોર મહાદેવ મંદિરના સંતો સહિત વિવિધ આગેવાનો પણ જોડાયા હતા અને યુવકને આશીર્વાદ આપ્યા હતા. કેવલરામે સાબિત કરી દીધું છે કે ગમે તેટલા સંઘર્ષો હોય, જો ધ્યેય પ્રત્યે નિષ્ઠા હોય તો સફળતા અવશ્ય મળે છે. એક વિધવા માતાની મજૂરી અને સંસ્કારોએ આજે તેના પુત્રને દેશની સેવામાં જોડી દીધો છે. આ ઘટના માત્ર ગઢમહુડી માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. મારે અગ્નિવીરમાં સિલેક્શન થયું અને હું 7.5 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને વતન ઘરે પહોંચ્યું પાછું. અને અહીંથી મારી રેલી માણેકનાથ લઈ ગઈ હતી. માણેકનાથથી અમારે ગામમાંથી ઘરે ગ્રામવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું અને હું 3 વખત પડ્યો તો તોય મેં હિંમત નહીં હારી. પહેલાં પડ્યો તો મેં કીધું કે હવે બીજી ટ્રાય મારે. બીજા ટ્રાયમાં પડી ગયો તો ત્રીજા ટ્રાયમાં મારું આ સિલેક્શન થઈ ગયું. મેં હિંમત નહીં હારી. અત્યારે હું આ વર્દી પહેરીને ઊભો છું અને હું 11 મહિનાનો હતો ત્યારે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા અને મારા મમ્મીની બહુ સખ્ત મહેનત, મારા ભાઈની બહુ મહેનતથી આજે હું વર્દી પહેરીને આપણા સામે ઊભો છું. બનાસકાંઠાના ધાનેરા ખાતે આવેલ મગફળી ખરીદ કેન્દ્રને કેન્દ્રીય વિભાગની નાફેડ ટીમે તમામ સુવિધાઓ અને વ્યવસ્થાપનને ચકાસ્યા બાદ મોડેલ કેન્દ્ર તરીકે જાહેર કર્યું છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘને સોંપવામાં આવેલી ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી છેલ્લા 27 દિવસથી સામરવાડા ગામ નજીક ચાલી રહી છે, જે અત્યાર સુધી અડધાથી વધુ ખેડૂતોના પાકની ખરીદી પણ પૂર્ણ થઈ ચૂકી છે. ખેડૂતોને અપાતી સુવિધાઓ અને પારદર્શિતાને કારણે નાફેડ વિભાગની ગુજકો માસૂલ ટીમે આ કેન્દ્રની કામગીરીને બિરદાવી છે. દિલ્હી ખાતેથી આવેલી નાફેડ વિભાગની ટીમે ધાનેરા ખરીદ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ટીમે ખાસ કરીને ખેડૂતોને કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, મગફળીની ગુણવત્તા કઈ રીતે ચકાસાય છે, કર્મચારીઓનો વ્યવહાર કેવો છે, તેમજ ખેડૂતોના બિલ અને નાણાં કેટલા દિવસમાં જમા થાય છે જેવી તમામ બાબતોની સઘન ચકાસણી કરી હતી. ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતોની સુવિધા માટે એક સાથે 35 જેટલા વજન કાંટા લગાવીને ઝડપી ખરીદી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વાહન પાર્કિંગ સહિતની પૂરતી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
નાફેડની ટીમે તમામ પાસાઓમાં ધાનેરા કેન્દ્રને સફળ જાહેર કરીને તેને મોડેલ સેન્ટરનું બિરુદ આપ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા મેનેજર માસુમભાઈ આકોલિયાએ ખરીદીની પ્રગતિ અને નાફેડ ટીમને આપેલી વિગતો વિશે વાત કરી હતી. ગઈકાલે આપણી CSSની જે સેન્ટર ધાનેરા મુકામે ગુપ્તો માસોલ નાફેડ વતી ચાલે છે તેમાં સેન્ટ્રલ લેવલની નાફેડની ન્યૂ દિલ્હીથી એક ટીમ આવી હતી. તેને અહીંયા ઝીણવટપૂર્વક તપાસ કરી જે 35 કોટા ચાલે છે 35 કોટાની ટોલ માપ ગ્રેડિંગ પછી બિલ POS જે IT વિભાગમાં બિલો બને છે તે અને એના પછી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો જેમાં 150 ખેડૂતો હતા. તેમના સાથે ખાસી વાર્તાલાપ કરી પેમેન્ટ માટેની વાતચીત કરી ખેડૂતો તરફથી સુંદર રજૂઆત થઈ અને કામને સંતોષ વ્યક્ત કર્યો. તે બદલ ટીમ તરફથી પણ અમને સારી અભિનંદન આપવામાં આવે તેમજ આપણી સંસ્થાને સારી કામગીરી અને બધી ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ એક મોડલ સેન્ટર તરીકે આપણી સંસ્થાની પસંદગી કરી. એ બદલ હું ગુજકો માસોલ નાફેડના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ખુશી વ્યક્ત કરું છું. કેટલા ખેડૂતોનું ટોલ આવી છે અત્યારે? રજિસ્ટ્રેશન ધાનેરા તાલુકામાં 20,714 ખેડૂત હતા. તેમાં 26 દિવસની અંદર ગઈકાલ સુધીમાં 9,700 ખેડૂતોનું રજિસ્ટ્રેડ ટોલમાં આપણે બોલાવી દીધેલ છે. જે મતલબ કે સમથિંગ 50% કામગીરી પૂર્ણ થવા આવેલ છે. ધાનેરા ખરીદ કેન્દ્રને મોડેલ જાહેર કરવામાં આવતા હવે અન્ય ખરીદ કેન્દ્રો માટે પણ ધાનેરાની વ્યવસ્થાપન પદ્ધતિ એક દાખલારૂપ બની છે. ઓછા સમયમાં પૂરતી સુવિધાઓ સાથે અને પારદર્શિતાની ખેડૂતોના પાકની ખરીદી કરવી કઈ રીતે શક્ય છે તે ધાનેરાના સંગે સાબિત કરી બતાવ્યું છે. હવે આ મોડેલ અન્ય કેન્દ્રો પર પણ અમલમાં મુકાય અને તમામ ખેડૂતોને આ પ્રકારની ઉત્તમ સુવિધા મળે તે જરૂરી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસ નદીને નિર્જીવ બનાવતી સરકારી નીતિઓ ઇકોસિસ્ટમ અને સંસ્કૃતિનો કરી રહી છે વિનાશ. જો ચેત્યા નહીં તો એક આખી સભ્યતાના અંત માટે તૈયાર રહેવું પડશે. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની ઓળખ અને જીવાદોરી સમાન બનાસ નદીને પુનર્જીવિત કરવી એ હવે માત્ર માંગણી નહીં પણ અસ્તિત્વનો પ્રશ્ન બની ગયો છે. ડીસાથી લઈને છેક રાધનપુર સુધીના તમામ ગામડાઓ અને શહેરો માટે પાણીનો એકમાત્ર સ્ત્રોત ગણાતી આ લોકમાતા આજે પોતે જ પાણી માટે તરસી રહી છે. બનાસ નદીના વહેણથી જે વિસ્તારોમાં એક સમયે ખુશહાલી લહેરાતી હતી તે આખે આખો પટ આજે વેરાન બની ગયો છે. આ નદીના કારણે જે શહેરોનો ઉદય થયો હતો અને જે અર્થતંત્ર ધબકતું હતું તે બધું જ આજે જોખમમાં મુકાયું છે. બનાસ સુકાઈ જવાને કારણે સર્જાયેલી આ ભયાવહ પરિસ્થિતિ અને તેના કારણે માનવ જીવનથી લઈને પર્યાવરણ સુધી જે વિનાશક અસરો પડી રહી છે તે અંગેના આ ખાસ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી દાંતીવાડા નજીક બાંધવામાં આવેલા ડેમ બાદ હવે નિર્જીવ બની ગઈ છે.
બનાસ નદી નિર્જીવ થતાં તેની સમગ્ર અસર માત્ર માનવ જીવન પર નહીં પરંતુ પર્યાવરણ અને ઇકોસિસ્ટમ પર જોવા મળી રહી છે. એક સમયે આ જ બનાસ નદીમાં અનેક દુર્લભ પશુ પક્ષીઓ જોવા મળતા હતા અને વનસ્પતિઓ જોવા મળતી હતી, પરંતુ બનાસ નદી નિર્જીવ થતાં તે પણ અત્યારે દુર્લભ થઈ ગયા છે અને નામશેષ થઈ ગયા છે. ત્યાં સરકારની નીતિઓમાં હવે ખરેખર ફરક લાવવો જરૂરી છે. સરકારે પોતાની નીતિઓ બદલવી પડશે અને જેટલું પાણી કેનાલોમાં છોડવામાં આવી રહ્યું છે તેનો આ વિસ્તારના લોકો વિરોધ નથી કરતા, પરંતુ તેટલું ને તેટલું પાણી નદીમાં છોડવામાં આવે તેવી હવે માંગ ઉઠી છે. કારણ કે નદીમાં પાણી છોડવામાં આવશે ત્યારે જ નદી કાંઠે વસેલા ગામોના ભૂગર્ભ જળસ્તરમાં રિચાર્જ થશે અને આ વિસ્તારમાં સર્જાયેલી પાણીની ભયાનક કટોકટીને નિવારી શકાશે. ત્યારે સરકારે હવે આ બાબતે ગંભીરતાથી વિચારી નદી કાંઠાના વિસ્તારમાં વસતા લોકોના હિત અંગે વિચારી નદીને સજીવન કરવી જરૂરી બની ગઈ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. સરકારની કમનસીબ અને આંધળી નીતિઓને કારણે આજે બનાસ નદીના કાંઠાના વિસ્તારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. નદી પર ડેમ બાંધીને પાણી રોકી લેવામાં આવતા આ જીવંત નદી આજે સાવ નિર્જીવ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ભૂગર્ભ જળ સીધા પાતાળમાં ઉતરી ગયા છે. જમીનમાંથી જે પાણી હવે ઉલેચવામાં આવે છે તે એટલી હદે ઊંડાઈથી આવે છે કે તે પીવા લાયક તો નથી જ પણ ખેતી લાયક પણ રહ્યું નથી. આ દૂષિત પાણીને કારણે લોકો ગંભીર બીમારીઓમાં સપડાઈ રહ્યા છે અને જમીનની ફળદ્રુપતા ઘટતા પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેની સીધી અસર ખેડૂત અને સામાન્ય માણસના જીવન પર પડી છે. ડીસા, જેની સ્થાપના જ આ નદીની આભારી હતી અને જે ઉત્તર ગુજરાતનું મોટું વેપારી મથક ગણાતું હતું, તેની ઓળખ હવે ભૂંસાઈ રહી છે. એક સમયે જ્યાં દૂર દૂરથી લોકો વસવાટ કરવા આવતા હતા, ત્યાં જે પાણીની ગુણવત્તા બગડતા સ્થાનિક રહીશોને જ ડીસા છોડીને હિજરત કરવાનો વારો આવ્યો છે. માત્ર માણસો જ નહીં, પર્યાવરણને પણ ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયું છે. નદીના અભાવે વૃક્ષોનો શોથ વળી ગયો છે, આબોહવા બદલાઈ ગઈ છે અને આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ ગઈ છે. બુઝુર્ગો કહે છે કે જે દુર્લભ પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિઓ નદીના પટમાં જોવા મળતા હતા તે આજે નામશેષ થઈ ગયા છે. આજની યુવા પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય કે 30 વર્ષ પહેલા શિવરાત્રી પર મહાદેવિયા અને શીતળા સાતમે કુંપટ ખાતે ભરાતા મેળામાં લોકો જ્યારે પગપાળા જતા ત્યારે બનાસ નદીનું વહેણ ચાલુ હતું અને તેમાં લોકો નાહવા પડતા હતા. બાળકોની પિકનિક અને નદી કાંઠાનો એ ધબકતો માહોલ આજે માત્ર એક સપનું બનીને રહી ગયો છે. મારી સરકારને એક જ નમ્ર વિનંતી છે કે સરકાર દોતીવાડા ડેમનું પાણી નહેરમાં આપે એટલું નદીમાં આપે તો નદીના તળ સચવાઈ રહે, નદીના પાણીના લેવલ ઊંચા આવે તો તમે ખેતી કરી શકીએ. અને ખેતી કરાય એમ નથી, પાણી તળ ઊંડા જતા રહ્યા, પાણી છારવાળું આવે, એ છારવાળા પાણી તમારી ખેતીની જમીનો બંજર થઈ ગઈ છે, ખેત પેદાશો કપાઈ ગયા છે. સરકારને નમ્ર વિનંતી કે જે પાણી નહેરમાં છોડે એટલું પાણી નદીમાં છોડે તો જ અમે આ ખેતી કરી શકીએ એમ છે. વાત એકદમ સ્પષ્ટ છે. સરકાર જે રીતે કુદરતની વિરુદ્ધ જઈને આયોજન કરી રહી છે તેના પરિણામો ભયંકર આવી રહ્યા છે. આ માત્ર પર્યાવરણ કે ઇકોસિસ્ટમ પૂરતું સીમિત નથી, પરંતુ જો આમને આમ ચાલ્યું તો એક આખી સભ્યતાનો અંત આવી શકે છે. સરકાર પોતાની આ અઠાગ્રહી અને અન્યાયી નીતિનો ત્યાગ કરીને ડીસા અને નદી કાંઠાના વિસ્તાર સાથે ન્યાય નહીં કરે તો ભવિષ્યમાં આ વિસ્તારમાં ફરી ખુશહાલી આવવી અશક્ય છે. સરકારે ચેતવાની જરૂર છે કે જો કુદરતી વહેણને આવી રીતે જ શેકી રાખવામાં આવશે તો તેના ગંભીર પરિણામો પ્રજાએ તો ભોગવવા પડશે જ, પણ ભવિષ્યમાં સરકારને પણ તેનું મોટું નુકસાન વેઠવું પડી શકે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સમાન બનાસ ડેરી પર વરસ્યા સહકાર મંત્રી અમિત શાહના આશીર્વાદ. ગુજરાતના પશુપાલન ક્ષેત્રે ક્રાંતિનો પાયો નાખતા કરોડના પ્રકલ્પનું કર્યું લોકાર્પણ. ડીસાની યુવા પેઢીને પરખી જતું જીવલેણ ડ્રગ્સનું દૂષણ ચરમસીમાએ.
માસૂમ તરુણો બરબાદ, બીકે ન્યૂઝ ચેનલના અભિયાનથી પોલીસની ઉપર છલી કાર્યવાહી. ખેડૂતોને ઉત્તમ સુવિધા અને પારદર્શિતા પ્રદાન કરતું દાનેરા મગફળી ખરીદ કેન્દ્ર નાફેડની કસોટીમાં ઉતર્યું ખરું. કેન્દ્રીય ટીમે મોડેલ સેન્ટરનું બિરુદ આપી ગુજરાતને અપાવ્યું ગૌરવ. બનાસ નદીને નિર્જીવ બનાવતી સરકારી નીતિઓ ઇકોસિસ્ટમ અને સંસ્કૃતિનો કરી રહી છે વિનાશ. જો ચેત્યા નહીં તો એક આખી સભ્યતાના અંત માટે તૈયાર રહેવું પડશે. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.